વિદ્યાર્થી મિત્રો આપણે દિવસ 31માં પહોંચી ગયા છીએ. જો તમારા વિદ્યાર્થી મિત્રો અગાઉના ક્લાસ ના જોયો તો નીચે લિંક આપેલી છે, ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો અને પીડીએફ પણ મેળવી શકો છો. ઓકે, તો અહીં શું છે, ચાર આપણે ઇમેજ છે, પણ આપણે કેટલા વર્ડ શીખવાના છે? 5 વર્ડ શીખવાના છે. ઓકે, તો ફર્સ્ટ વન જો પીડીએફ માટે તમે અહીંયા વોટ્સઅપ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીંયા ફર્સ્ટ વન વર્ડ આપણે છે એફિડેવિટ. એફિડેવિટ આપણે કીધું સોગંદનામું. સોગંદનામું એટલે શું કે ધારો કે હું વ્યક્તિ છું, કેવો છું, સારું કામ કરતો હોય તો મારે શું દેખાડવું પડે? સોગંદનામું દેખાડવું પડે કે ચલો હું જ વ્યક્તિ છું અને હું જ સારું કામ કરતો હતો. મતલબ કે પ્રૂફ થઈ ગયું. શું થઈ ગયું છે? પ્રૂફ થઈ ગયું. શું થઈ ગયું? પ્રૂફ થઈ ગયું. એટલે શું છે? સોગંદનામું. પણ કેવું છે? કાનૂની પ્રૂફ કહેવાય. શું કહેવાય? કાનૂની પ્રૂફ કહેવાય. એફિડેવિટ તો AFFI ડેવિડ. ડેવિડ વોર્નર નહીં કહેતા, ડેવિડ. તો એફિડેવિટ. 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 AFFI ડેવિડ. DAVIT. એફિડેવિટ એટલે શું? સોગંદનામું. શું થાય વિદ્યાર્થી મિત્રો? સોગંદનામું. આર્ટિશિયન. આર્ટિશિયન એટલે શું છે? કુશળ કારીગર થાય છે. શું થાય? કુશળ કલા અથવા તો શું થાય? કારીગર થાય. શું થાય? કારીગર. કેમ આર્ટિશિયન? આપણે અગાઉનામાં જોયું હતું 30મા દિવસમાં શું હતું? આર્ટિસ્ટ હતું, રાઈટ? તો શું હતું? આર્ટિસ્ટ. આર્ટિસ્ટ એટલે શું થાય? કલા કરનાર. ઓકે, તો આર્ટિશિયન એટલે શું છે? કુશળ થાય છે. શું વિદ્યાર્થી મિત્રો થાય છે? કુશળ. તો આર્ટિશિયનનું સ્પેલિંગ શું છે? ARTISAN. આર્ટિશિયન એટલે શું છે? કુશળ કારીગર અથવા કુશળ કામ કરનાર. જો કેવું મસ્ત છાપ પાડે છે ને, એટલે શું? કુશળ કારીગરી હોવી જોઈએ. આર્કિપિલોજી. આર્કિપિલોજી. આર્કિપિલોગો. આર્કિપિલોગો. ઓકે, એટલે શું થાય? દ્વીપ સમૂહ થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? દ્વીપ સમૂહ થાય. શું થાય? દ્વીપ સમૂહ થાય. આર્કી ARCHI લેગો. આર્કિપિલેગો. 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 ARCHI લેગો. આર્કિપિલેગો એટલે શું છે? દ્વીપ સમૂહ. જો બધા દ્વીપ છે વિદ્યાર્થી મિત્રો. ચલો, એવેન્યુ. આપણે કીધું એવેન્યુ એટલે શું કહે છે? જે બે રસ્તા હોય એની શું છે? ઝાડવા હોય, કોઈ પણ રસ્તા હોય તો એની વચ્ચે શું હોય છે? એની આજુબાજુ શું હોય છે? ઝાડવા હોય અથવા તો શું હોય? બિલ્ડિંગ હોય. એને શું કહેવાય છે? એવન્યુ કહેવાય. એ રસ્તાને શું કહેવાય? એવન્યુ વિસ્તાર કહેવાય. શું છે? એટલે શું છે? બંને બાજુ રોડની બંને બાજુ શું હોય? વૃક્ષ હોય અથવા તો શું હોય છે? ઇમારત હોય. તો એ વિસ્તારને શું કહેવાય છે? ઇમારતવાળા વિસ્તારને શું કહેવાય છે? એવેન્યુ. એવેન્યુ કહેવાય. ઓકે, તો AVENUE એવેન્યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ. અચ્છા, એપ્રેન્ટિસ. આપણે ધારો કે કોઈ જગ્યાએ જોબ કરવી હોય તો ત્યાં પહેલાં મફતમાં કામ કરવું પડે. એટલે કે આપણે શું છે? ટ્રેનિંગ લેવી પડે. તો એ ટ્રેનિંગને શું કહેવાય છે? એઝ એ એપ્રેન્ટિસ કહેવાય. શું કહેવાય છે? તૈયારી. એટલે કે વ્યવસાય કુશળતા માટે કામે જઈએ છીએ આપણે, એટલે શું કે એપ્રેન્ટિસ કહેવાય. આપણે કીધું ITI પછી એપ્રેન્ટિસ કરવાનું. ITI પછી શું કરવાનું? એપ્રેન્ટિસ. તો APPRENTICE એપ્રેન્ટિસ. APPRENTIC એપ્રેન્ટિસ. વિદ્યાર્થી મિત્રો, પીડીએફ માટે અહીં વોટ્સઅપ કરો. જય હિન્દ, જય ભારત.